આપણી સાથે જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો જીગરજી, આજે હવે તમારા ટ્રેડિંગ કોલ્સ માટે ખાસ ક્યાં પસંદગી? સી ટ્રેડિંગ કોલ્સ માટે ટોટલ બે કોલ છે. સૌથી પહેલા તો જેએસડબલ્યુ એનર્જીની વાત કરીએ. સી જેએસડબલ્યુ એનર્જી ઘણા ટાઈમથી આપણે પહેલા પણ ડિસ્કસ કરી રહ્યા હતા, જ્યારે એક રેન્જ બાઉન્ડ હતો અરાઉન્ડ 500 અને 420ના અપ્રોક્સિમેટ ઝોનમાં, અને ઉપરમાં 530 નું એક ઝોન હતું. રિસેન્ટલી છેલ્લા ઘણા ટાઈમથી એક બ્રેકઆઉટ નતો આવતો, બટ આની અંદર એક બ્રેકઆઉટ આવેલો 535 ની ઉપર, અને એક્ઝેક્ટલી ફોલિંગ ટ્રેન્ડ લાઇન ઉપર સપોર્ટ લઈને ફરીથી એક રિવર્સલ આપણને જોવા મળી રહ્યું છે કરન્ટલી. અને જે રીતે રેન્જ શિફ્ટિંગ દેખાય છે, એ રીતે એવું લાગે છે કે મોટું રિવર્સલ આમાં જોવા મળી શકે છે, અને રિવર્સલ ડેફિનેટલી થઈ પણ ગયું છે બેઝડ ઓન પ્રાઇસ એક્શન. અને કરન્ટલી થોડો ઓવર એક્સટેન્ડેડ છે, 3% ઓલરેડી ઉપર છે ઇન્ટ્રાડેમાં. બટ આની અંદર એટલીસ્ટ 1 થી 2 મહિનાનું વ્યૂ રાખીને બાઇંગ કરવી હોય તો કરંટ ભાવેથી બાય કરી શકાય છે. અને નીચેમાં 570 સુધી મળે તો પણ બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ 540ના નીચે રહેશે, અને ઓવરઓલ 670 680 ના ટાર્ગેટ્સ આપણે જેએસડબલ્યુ એનર્જીમાં જોઈ શકીએ છીએ. સેકન્ડ કેશમાંથી જે હુન્ડાઈ મોટર્સ છે, હુન્ડાઈ મોટર્સમાં છેલ્લા ઘણા ટાઈમથી એક સેલિંગ આપણે જોઈ રહ્યા છે, બટ રિસેન્ટલી એક બેઝ ક્રિએશન છે 1700 અને 1800ના ઝોનમાં. કરન્ટલી અત્યારના પ્રાઇસ એક્શન પણ ડાયવર્જન્સ દેખાડી રહ્યું હતું મેકડીના લેવલ્સે. એટલે આની અંદર જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, એ રીતે એક્સપેક્ટેડ છે કે કરંટ ભાવેથી એટલીસ્ટ ત્યાંથી 150-200 પોઈન્ટનો પંપ આપણે હુન્ડાઈ મોટર્સમાં જોઈ શકીએ છીએ. એટલે બાઇંગ કરવાની સલાહ રહેશે હુન્ડાઈમાં. કરંટ લેવલ્સથી 1870 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. 1800ના નીચે એક સ્ટોપ લોસ રહેશે ડેલી ક્લોઝિંગ બેસિસ ઉપર, અને ઉપરમાં 2120નો એક ટાર્ગેટ લઈને ચાલશું. એટલે જો બે જગ્યાએ પસંદગી છે. સૌથી પહેલાં તો જેએસડબલ્યુ એનર્જી. આ સ્ટોક હમણાં છેલ્લા ઘણા દિવસથી સારી તેજીમાં પણ છે, એટલે 570 સુધીના ઘટાડે તમે ખરીદદારી કરો. 540નો સ્ટોપ લોસ, 670 અને 680ના લક્ષ્યાંક. 2-3 ઓલમોસ્ટ 2 મહિનાનો વ્યૂ છે, એટલે એ પ્રમાણે તમારે હોલ્ડિંગ રાખવું પડશે. ને હ્યુન્ડાઈ મોટર 1800નો સ્ટોપ લોસ, 2020ના ટાર્ગેટ, 1870 સુધીનો ઘટાડો મળે તો પણ તમે ખરીદદારી કરીને ચાલી શકો છો. એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. જેએસડબલ્યુ એનર્જી, હ્યુન્ડાઈ, આ બે પર પસંદગી આજે બનતી દેખાઈ રહી છે. પરંતુ એ સાથે